પણ વિશ્વભરના ડેટા કંપનીઓને ચીપ બનાવતી કંપનીઓ સામે વિરોધ થઈ રહ્યો છે, દેખાવો થઈ રહ્યા છે. જ્યાં ફેક્ટરી નાખવામાં આવે છે ત્યાં લોકો એકઠા થાય છે અને ચીપ કે ડેટા સેન્ટર ન નાખવા માટે સરકારને વારંવાર દબાણ પણ કરે છે. તો આવું બધું જ્યાં થઈ રહ્યું છે તે માટે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૌરવ ભલે લઈ રહ્યા હોય કે અમે વિકાસ લાવી રહ્યા છીએ, પણ કારણ કે તેને ખાતરી છે કે ગુજરાતમાં આ ફેક્ટરીઓ જો આવશે તો એનો કોઈ વિરોધ નહીં કરે અને માનો કે ડેટા સેન્ટર માટે વિરોધ થશે તો પણ એ બળથી દબાવી દેશે. તમામ શહેરો અને 18,000 ગામડાઓને પાણીની અને વીજળીની જે જરૂરિયાત છે એટલી આ 10 ગીગાવોટ ના જે ક્ષમતા ધરાવતા ડેટા સેન્ટર છે એને એટલું પાણી અને એટલી વીજળી જોઈશે. તમામ શહેરો અને 18,000 ગામડાઓમાં આ ડેટા સેન્ટર અને ચીપ બનાવતી માઇક્રો ચીપ બનાવતી કંપનીઓ માટે તો આ 20 કંપનીઓને જ આટલા મોટા પ્રમાણમાં પાણી જોઈએ છે. 8 કરોડની વસ્તી ધરાવતા ગુજરાતમાં માત્ર આ બધી જ કંપનીઓ જો ઉમેરવામાં આવે 20 કંપની તો અત્યારે 8 કરોડની જે વસ્તી છે એ જે પાણી પીવે છે, પાણી વાપરે છે એના કરતા 2 ગણું પાણી આ કંપનીઓ વાપરવાની છે. ગુજરાત સરકારે કૃષિ અને ખેડૂતો માટેની ડેટા સિક્યોરિટીની વાત કરી છે, પણ એના બધા ડેટા તો નેટ ઉપર અત્યારે અવેલેબલ છે. તો આ બધી બાબતો છે એની વચ્ચે જે આ ડેટા પોલિસી જાહેર કરી ત્યારે આપણા ગુજરાતના મુખ્ય સચિવ જે છે એમ કે દાસ એમણે એવું કહ્યું કે 1 ગીગાવોટ ડેટા સેન્ટર માટે રોજનું 3.5 કરોડ લીટર પાણી અને લાખો ઘરો જેટલી વીજળીની જરૂર પડશે એવું એમણે પોતે કહ્યું છે.